સૌપ્રથમ બધાને મારા નમસ્કાર. આજે આપણે શીખશું કે ઇકોક્લબ પોર્ટલ ઉપર જે એક પેડ માં કે નામમાં ફોટો અપલોડ કરવાના છે એ કેવી રીતના કરવાના. તો સાવ સિમ્પલ જ છે. સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરી લઈશું. સર્ચ બારમાં લખશું એક પેડ માં કે નામ. જેવું સર્ચ કરશો એટલે તમારી સામે જે પહેલી જ વેબસાઇટ આવે છે એના ઉપર ક્લિક કરજો. એટલે આવું કંઈક ઇન્ટરફેસ તમારી સામે આવશે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમારી સામે એક ફોર્મ આવશે જે સાવ બેઝિક જ છે. જેમાં સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ, એટલે હું અહીંયા લખું છું પરમાર દીપિકા. બરાબર. એના પછી એની માતાનું નામ તો કે શારદાબેન. પિતાનું નામ ખુશાલભાઈ. કયા ધોરણમાં અભ્યાસ કરે છે તો કે ધોરણ 4. એજ કેટલી છે એની 12 વર્ષ. જેન્ડર એટલે કે મેલ કે ફિમેલ તો કે ફિમેલ. અહીંયાથી શાળાનું યુડાઇઝ નંબર છે એ તમારે અહીંયા ફિલ કરવાનું છે, તો હું અહીંયા ફિલ કરું છું. એના પછી હવે મેઇન કામ છે ફોટો અપલોડ કેવી રીતના થશે. તો અહીંયા ચૂઝ ફાઇલનો ઓપ્શન આવે છે, ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા કને બ્રાઉઝનો ઓપ્શન આવશે. તેમાં જઈ તમારે જે ફોટો અપલોડ કરવાનો છે એ સિલેક્ટ કરવાનો છે. થોડોક ટાઈમ લાગશે, 2-3 સેકન્ડ લેશે ફોટોને અપલોડ થવા માટે. પણ જો તરત અહીંયા મેસેજ આવી ગયો ઇમેજ અપલોડેડ સક્સેસફુલી. પણ ધ્યાન રાખજો કે ફોટો એવો જોશે કે જેમાં બાળક અને માતાનું બંનેનું ફેસ એકદમ ક્લિયર દેખાતું હોવું જોઈએ. બરાબર. ફોટો અહીંયા કને અપલોડ થઈ ગયું છે. એના પછી આપણે કરશું સબમિટ પછી ઓકે. આપણે અહીંયા સર્ટિફિકેટ બધું ડાઉનલોડ કરવાનું છે. તો સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને ઓપ્શન આવે છે કે ડાઉનલોડ સર્ટિફિકેટ, એટલે એના ઉપર ક્લિક કરશું એટલે સરસ મજાનું સર્ટિફિકેટ આપણી સામે આવી જશે. હવે આ સર્ટિફિકેટને આપણે ડાઉનલોડ એઝ અ પીડીએફ, એટલે કે નીચે સ્ક્રોલ કરશો એટલે ઓપ્શન આવશે ડાઉનલોડ એઝ અ પીડીએફ. જેવું તમે ડાઉનલોડ એઝ અ પીડીએફ કરશો એટલે આ સર્ટિફિકેટ જે છે એ તમારા પાસે તમારી ગેલેરીમાં આવી જશે. થેન્ક યુ.